જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે અમારી વચ્ચે છે ગાંધીનગરના સૌથી જાગૃત નાગરિક, બહુજન સમાજના સૌથી જાગૃત નાગરિક અને આજ દિન સુધી સમગ્ર બાબા સાહેબ આંબેડકરને એમનું જીવન જેમણે સમર્પિત કર્યું છે. બાબા સાહેબની વિચારધારા ફેલાવવામાં તેઓ સતત કાશીરામ સાહેબની જેમ તેઓ સમગ્ર ગુજરાતની અંદર અને ગાંધીનગરની અંદર સાયકલ લઈને, એમની પોતાની સાયકલ લઈને અને ઘરે ઘરે ફરી અને બાબા સાહેબની વિચારધારા જેમણે પ્રસ્થાપિત કરી છે એવા મારી વચ્ચે SN દુલેરા સાહેબ આજે ઉપસ્થિત રહ્યા છે. એમને મને મળવાનો એક અવસર મળ્યો છે. અને દુલેરા સાહેબ, આપણને જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. દુલેરા સાહેબ, આપ ગાંધીનગરમાં કેટલા વર્ષોથી રહો છો? હું ગાંધીનગરમાં 1980થી રહું છું અને બાબા સાહેબનું સ્ટેચ્યુ અહીં મૂક્યું ત્યારથી હું આવું જ છું અહીં. અને અમદાવાદનું સ્ટેચ્યુ તો 1977થી મૂકેલું છે, તો ત્યાં પણ જાઉં છું. અને અમારા સાણંદમાં મૂક્યું સ્ટેચ્યુ, તો ત્યાં પણ જાઉં છું. ટૂંકમાં બાબા સાહેબના સ્ટેચ્યુ છે એ ભારતમાં અને વર્લ્ડમાં છે. અને બાબા સાહેબ જેટલું કોઈ ભણેલા નહીં વિશ્વની અંદર. બાબા સાહેબને 64 ડિગ્રીઓ હતી અને ભારત રત્ન એમને સરકારે આપ્યો, VP સિંહ. અને બાબા સાહેબને જે નોલેજ હતું એ સૌથી વિશેષ હતું. અને બાબા સાહેબના વિશ્વની અંદર જે પહેલો નંબર કહેવાય એવો 22 વર્લ્ડ રેકોર્ડ તોડ્યો એમને 22 બાબતોમાં. અને બાબા સાહેબ યુનોમાં, પછી અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં અહીં પણ એમના ફૂલ ટાઈપના સ્ટેચ્યુ છે. જ્યાં અમેરિકામાં બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂક્યું છે તો એના રાષ્ટ્રપતિ હતા ઓબામા. તો ઓબામા એના રાષ્ટ્રપતિ હતા એટલે વિશ્વના લોકો આવ્યા હતા. તો એમને બાબા સાહેબનો જે પુસ્તકથી આમ જે છે એ જોઈને એ લોકો આ ફૂલ બૂટ સૂટ અને આવો માણસ છે. તો વિશ્વના ઇંગ્લિશ જાણકાર દેશો બધાએ એનું લીધું. અને એમના દેશમાં જે યુનિવર્સિટી હતી એ યુનિવર્સિટી આગળ એનું સ્ટેચ્યુ મૂક્યું બાબા સાહેબનું. અને બાબા સાહેબનું 14મી એપ્રિલે અને 6 ડિસેમ્બરે એમનું બહુમાન કરે છે લોકો. દુલેરા સાહેબ, તમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા જગાવવાની પ્રેરણા કેવી રીતે મળી? મને બાબા સાહેબની અને બુદ્ધ ભગવાનની પ્રેરણા હું જાણે અમદાવાદ NB હોસ્ટેલમાં રહેતો હતો પાલડી, ત્યારે ઉનું કરીને બ્રહ્મદેશના મ્યાનમારના વડાપ્રધાન આવ્યા હતા. તો ચાંદલોડિયા તળાવ છે ને, અહીં એમનું હતું ભાષણ. તે હું વિદ્યાર્થી હતો તો અમે ચાલતા ગયા હતા. પછી ત્યાં ગયા ને પછી મને ખબર પડી કે બુદ્ધની વિચારસરણી, પછી એનું ટ્રાન્સલેશન થયું હતું એમની ભાષાનું. એની બુદ્ધની વિચારસરણી, પછી બાબા સાહેબની વિચારસરણી અને નિશામ સાહેબની વિચારસરણી પણ આમાં સંલગ્ન છે. એના 22 પ્રતિજ્ઞાઓ સાથે લોકો ધીરે ધીરે તરફ વધી રહ્યા આખા ભારતમાં, અને વિશ્વમાં લોકો આને અનુસરી રહ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાના કારણે આ દેશની અંદર જે સંવિધાન બન્યું અને એ સંવિધાનના માધ્યમથી બહુજન સમાજને હક અને અધિકાર મળ્યા. તમે કેટલાય વર્ષોથી બાબા સાહેબ આંબેડકરની મૂવમેન્ટ ચલાવી રહ્યા છો, અને એ પણ સાયકલ સાથે. તો તમારા અનુભવો સમાજ સાથે કેવા રહ્યા છે? સમાજની અંદર તો દરેક જાતના માણસો હોય, પોઝિટિવ હોય, નેગેટિવ હોય. પણ જે પોઝિટિવ માણસો હોય ને હંમેશા વેલકમ કરતા હોય. દાખલા તરીકે આ સાહેબ છે તો અમારું સન્માન એ કર્યું ને અમને મૂળચંદભાઈ સાહેબે અમને ડોનેશન બી દર વખતે આપે છે. કોઈ વર્ષ એવું નહીં જતું કે અમને પૈસા અમને ના આપ્યા હોય. કોરોના કાળમાં અમને બે વર્ષ થોડો ગેરલાભ થયો હતો, પણ પછી પણ ફાયદો થયો. દુલેરા સાહેબ, આપ સમગ્ર ભારતની અંદર વિવિધ રાજ્યોની અંદર તમે પ્રવાસો કરી રહ્યા છો, તો દેશની અંદર બહુજન સમાજ અને બાબા સાહેબની વિચારધારા કેવી રીતે આગળ વધી રહી છે? આખા દેશની અંદર બાબા સાહેબનું જે લિટરેચર છે, ખાસ કરીને એમના વોલ્યુમો, એ વોલ્યુમો VP સિંહ વખતે સ્થાનિક રાજ્યની ભાષામાં એનું ટ્રાન્સલેશન થયું. એથી લોકો વાંચવા માંડ્યા. એથી લોકો બાબા સાહેબની અને બુદ્ધની વિચારસરણી તરફ જવા માંડ્યા. અને એમના જે 22 પ્રતિજ્ઞા હોય એ પણ લોકો સમજવા માંડ્યા. એ રીતે લોકો આગળ વધ્યા. દુલેરા સાહેબ, તમે ગાંધીનગરની અંદર એક સરકારી કર્મચારી હતા અને તમે પણ એક સિનિયર ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા. તમારો પગાર સારો હતો, તેમ છતાં તમે સાયકલના માધ્યમથી આ આખા ગાંધીનગરનો પ્રવાસ કરી અને ઘરે ઘરે જે વિચારધારા પહોંચાડવાનું કામ કર્યું છે. તો તમે એ બાબતે આપનું શું કહેવું છે? હું આ સચિવાલયમાં 12 નંબરમાં
નોકરી કરતો હતો નર્મદામાં. તો હું શું કરું, જે પત્રિકા હોય ને એને વારીને ખીચામાં રાખું અને આપણા માણસને લિફ્ટની અંદર જ આપી દેવું અને કહું હોય ને ઘેર જઈને વાંચજો, એટલે એ સમજી જાય. કેમ કે લિફ્ટમાં તો દરેક માણસ હોય. પછી બાબા સાહેબનું અહીં મૂક્યું છે વિધાનસભામાં, અને બુદ્ધ ભગવાનનું પણ દેવની મોરીનું મૂક્યું છે. એ હું દર્શન કરવા જતો.